આપણી સાથે છે ગીતાબેન. ગીતાબેન શું તકલીફ હતી બેન? એમ મણી મણકામાં દુખાવો થતો, કમરમાં દુખાવો થતો, તકલીફ થતી તો તકલીફમાં શું શું થતું બેન? અહીંયા દુખતું ને આખું કડ દુખતી. આખી કમર દુખતી ને એક પગ દુખતો, બરાબર? આ દુખાવો કેટલા ટાઈમથી થતો હતો બેન? વરસ તો ઘણા થઈ જાય છે. અને 10 વર્ષ લખાયા. 10 વર્ષના તકલીફ હતી તમને, બરાબર? કમરમાં દુખાવો થતો અને એક પગમાં દુખાવો હતો, બરાબર? હવે આપણે ગીતાબેન એમઆરઆઈ કર્યું, એમઆરઆઈ ની અંદર તમારે છે ને આ ચોથો મણકો ખસી ગયો હતો, બરાબર? આ ચોથો મણકો ખસીને આપણે આ ગાદી દબાવી દીધી હતી, અને એ ગાદી દબાણી એના હિસાબે આપણે આ નસ દબાણી હતી, બરાબર? એટલે ટૂંકમાં તમને પગમાંય દુખાવો હતો, કમરમાં દુખાવો હતો, આ મણકો ખસી ગયો હતો, બરાબર? અમારી પાસે સ્પોન્ડિલોલિસ્થેસિસ કહેવાય, બરાબર? આ તમારે ખસી ગયો હતો મણકો ખસી ગાદી દબાવી દીધી હતી, બરાબર? એટલે તમને આ તકલીફ થતી બેન. અને ગીતાબેન આજે લગભગ તમને આપણે 6 સારવાર આપી, બરાબર? હવે કેવું છે ગીતાબેન? હવે સારું છે. હવે સારું થઈ ગયું, હવે કઈ દુખાવો બુખાવો થતો, બરાબર? અને આપણે આપણી સારવારથી શું કર્યું ગીતાબેન? તમારો મણકો જે ખસી ગયો હતો ને, આ મણકાને આપણે પાછો ટૂંકમાં એની જગ્યાએ ગોઠવો. જેવો મણકો એની જગ્યાએ ગોઠવણો એટલે આ નસે છૂટી પડી, અને જે અહીંયા ટૂંકમાં બે મણકા વચ્ચે ઘસારો આવતો તો ખસ્યો, એટલે એ ઘસારો મટી ગયો, બરાબર? એટલે તમને અત્યારે સારું છે બેન, બરાબર? અને ગીતાબેન હવે અત્યારે કઈ તકલીફ નથી થતી ને હવે, બરાબર? મણકો એની જગ્યાએ આવી ગયો એટલે આપણને તકલીફ મટી ગઈ, બરાબર? અને ગીતાબેન કેવી લાગી તમને મારી સારવાર? સારી. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો આ વિડીયો મારફત તમે એમને હું સંદેશ આપો કે અમારી સારવાર બાબત સારવાર લેવાય કે લેવાય. બરાબર? લે બેન, ઊંડો શ્વાસ છોડો, લો શ્વાસ, લો શ્વાસ, લો શ્વાસ, શ્વાસ છોડો, લો શ્વાસ, લો શ્વાસ, શ્વાસ છોડો, છોડો, લો શ્વાસ, છોડો, બે બાજુ લે લો, બસ બસ ચલો મૂકો. બસ લો. બસ લો બેન, ઊંડો શ્વાસ છોડો, ભેગા અધર જોવો બેન. વેરી ગુડ, ઓકે, છોડો.